અને આગળ વાત કરીએ તો રાજકોટ મનપા અગ્નિકાંડ બાદ પણ નથી સુધરતું। શહેરમાં કેટલીક બિલ્ડિંગો બીયુ પરમિશન વગરની છે। રંગોલી પાર્ક સોસાયટીમાં ફાયર સેફટી નથી। સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। આગની ઘટના ઘટે તો બચવાના કોઈ જ સાધનો ત્યાં ઉપલબ્ધ નથી। મનપા શા માટે મોતના ખેલ ખેલવા માંગે છે તે હવે સવાલ થઈ રહ્યા છે। 1100થી વધુ પરિવારો જીવના જોખમે અત્યારે રહે છે। તેમ છતાં પણ આ મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની સાથે જોડાઈ ગયા છે। મયુર, આગની આટલી ઘટનાઓ બની ગઈ, કેટલાય નિર્દોષના મોત થઈ ગયા, તેમ છતાં પણ મનપાની આંખો નથી ઉઘડતી, નથી કાર્યવાહી કરતું। ભાવિની 2016-17 થી આખો મામલો લંબિત છે। 1144 કરતા વધુ પરિવારો રંગોલી પાર્ક આવાસ યોજના કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલી છે ત્યાં રહે છે। 4000 કરતા વધુની વસ્તી છે, પરંતુ અહીંયા અપૂર્ણ રૂપથી બીયુ પરમિશન આપવામાં નથી આવેલી। બીયુ પરમિશન માટેની જેટલી શરતો છે એ પૂરી નથી કરવામાં આવી। માત્ર શરતી બીયુ પરમિશન આપવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ ફાયરના જે સાધનો લગાડવામાં આવ્યા છે એ પણ ખૂબ જ કાચા છે। જો 13 માળની આ બિલ્ડિંગો પૈકી કોઈ એક બિલ્ડિંગની અંદર આગ લાગે તો હાઇડ્રોલિક જે મશીન છે જવું જોઈએ એ જવા માટેનો ગેટ અથવા તો નીકળવા માટેના ગેટની વ્યવસ્થા નથી કરવામાં આવી। અવળી હાઈરાઇઝ બિલ્ડિંગો વાળી અલગ અલગ જે આવાસ યોજનાની અંદર બિલ્ડિંગો બનાવવામાં આવી છે ત્યાં પણ ફાયરના સાધનો કાચા છે। વખતો વખત અહીંયા ફાયરનું ચેકિંગ કરાયું છે, અનેક વખત નોટિસો ઇસ્યુ કરાઈ છે, પરંતુ એક પણ પ્રકારે કહી શકાય કે 100% પૂર્તિ જે કરવાની હોય છે એ નથી થતી। જે ફાયર માટેના સાધનો કેટલાક લગાડેલા છે એ પણ ચાલુ કન્ડિશનની નથી એવું સ્થાનિક લોકોનું કહેવું છે। હાઉસિંગ બોર્ડ આખી સોસાયટીનું સંચાલન કરે છે અને આખો મામલો જે એસોસિએશનના લોકો અને હાઉસિંગ બોર્ડની વચ્ચે છે એ પણ કેસ અત્યારે ચાલી રહ્યો છે। એટલે 3000 કરતા વધુ લોકોના જીવ અત્યારે તાળવે ચોટેલા છે, કારણ કે જે પ્રકારે હાઈરાઇઝ બિલ્ડિંગ અંદર આગ લાગી હતી અને ત્યારબાદ આ દુર્ઘટના ઘટી હતી। આભાર માહિતી માટે।